નમસ્કાર મિત્રો, આ છે બનાસકાંઠા જિલ્લાનું એરોમા સર્કલ. સરકારે આ એરોમા સર્કલને વિકસિત કરવા માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા વાપરી નાખ્યા છે, પણ છતાં અહીં ટ્રાફિકનો કોઈ જ એનું સોલ્યુશન નથી આવેલું. આપ જોઈ શકો છો, આવું જે તમને બતાવું છું એ ડીસા હાઈવે, આ છે અમદાવાદ હાઈવે. અમદાવાદ હાઈવે ઉપર જે ગ્રીન પાર્ક સોસાયટી છે ત્યાં સુધી ગાડીઓની લાંબી લાઈન છે. આ છે પાલનપુર શહેર અને આ બાજુનો જે છે હનુમાન ટેકરી વિસ્તાર જેને કહેવાય છે. હવે અહીં પહેલાં સર્કલ હતું અને એ સર્કલનું નામ આપ્યું એરોમા સર્કલ. હવે સર્કલ તોડી નાખ્યું અને વાહન વ્યવહાર છે એ રેન્ડમલી જાય છે. તમે જુઓ કે આ બાજુ ડીસા હાઈવે છે, ત્યાંથી વાહનો ગમે તેમ આવે છે. પેલી બાજુ જે હનુમાન ટેકરી છે ત્યાંથી વાહનો ગમે તેમ આવે છે. અહીં જે લગાવેલા છે, જે આપણે ટાવર જેને કહીશું, બરાબર છે, કે જેનાથી ઓટોમેટિક જે સંચાલન અહીંનું થાય ટ્રાફિકનું, પણ એ તો શોભાના કાઠિયા સમાન છે. સરકારના જે કરોડો રૂપિયા છે એ કરોડો રૂપિયા આમાં પડી ગયા છે. આ જે સર્કલ છે એ સર્કલની સિસ્ટમ સુધારવાની જરૂર છે. ગમે તે બાજુથી વાહનો આવે છે અને ગમે એ બાજુથી વાહનો જાય છે. તો આ જે પાલનપુરની આપણી જે ઓળખાણ છે એને ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પણ અહીં ડાયમંડ સિટી જેવું કંઈ છે નહીં. આ નવાબોના શાસનમાં આ અત્તરની એક નગરી કહેવામાં આવતી હતી, પણ અત્તર ક્યાંય દેખાતું નથી. અહીં તમને 4 કે 5 પીપળા જોવા મળશે અને નીચે જુઓ કે કચરો નાખેલો છે. તો અહીં એના સેન્ટરમાં એટલે કે રોડની વચ્ચોવચ્ચ સેન્ટરની અંદર સર્કલ બનાવવાની જરૂર છે અને અહીં સર્કલ બનાવ્યા પછી પ્રોપર એનું ગાઈડન્સ આપવાની જરૂર છે, જેથી કરીને આ જે પાલનપુરની પ્રજા છે જે હેરાન થાય છે, એને મુશ્કેલી પડે છે, તો એ ટ્રાફિક કઈ રીતે કંટ્રોલ થાય એની સેન્સ નથી. કાં તો આપણામાં સિવિક સેન્સ નથી, કાં તો પબ્લિકમાં નથી, અથવા અહીં જે કામ કરેલા કર્મચારીઓ છે એનામાં કોઈ સિવિક સેન્સ ન હોવાને કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડે છે. પાલનપુરને આ વર્ષે એક નવી કલેક્ટર કચેરી મળવાની છે, નવી જિલ્લા પંચાયત મળવાની છે અને 18 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનવાનો છે. તો એ આઇકોનિક રોડ બની જશે, જિલ્લા પંચાયત બની જશે, કલેક્ટરનું બિલ્ડિંગ બની જશે. પણ આ જે એરોમાનો પ્રશ્ન છે એ એરોમાનો પ્રશ્ન ક્યારે સોલ્વ થશે એ એક પ્રશ્નાર્થ છે. અને પબ્લિક ક્યાં સુધી આની એક આ જે મુશ્કેલી છે એ મુશ્કેલીનો સામનો કરતો. જો અહીં જુઓ તમે, આ એરોમા સર્કલથી જે કંઈ જે રાજસ્થાન તરફથી આવે છે રેન્ડમલી જાય છે. અહીં કોઈ સિસ્ટમ કોઈ કામ કરતી નથી અને એના કારણે આમ પબ્લિક છે એ રોજબરોજ હેરાન થાય છે. ડીસા જે હાઈવે છે 2 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી છે. આ પબ્લિકનો પ્રશ્ન છે. આપણે જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન ચાલુ છે, જે રોડ છે બાયપાસ છે એ બાયપાસ નીકળવાનો છે, પણ અહીં જે કરોડો ખર્ચી નાખ્યા એ કરોડો સરકારના અને પબ્લિકના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય એવું લાગે છે.